ગીર સોમનાથનો નેશનલ હાઈવે ખખડધજ હાલતમાં છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે હાલ તો બિસ્માર હાલતમાં છે। ઉનાથી વેરાવળ જવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। વાહન ચાલકો છે આ પ્રકારે બિસ્માર રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર છે। ભારે વરસાદથી નેશનલ હાઈવેની આ હાલત છે। કોઈ ગામડાનો કાચા માર્ગનો આ પ્રકારે હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ નેશનલ હાઈવે છે। ઉનાથી વેરાવળ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભારે વરસાદથી નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે। સંવાદદાતા રોહિત બારડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે, વાહન ચાલકોને કેટલી પરેશાની? એ ચોક્કસથી જે ભાવનગર સોમનાથ જે નેશનલ હાઈવે છે, ખાસ કરીને કોડીનારથી લઈ અને ઉના અને કોડીનારથી લઈને જે સોમનાથ સુધીનો જે નેશનલ હાઈવે છે, તે નેશનલ હાઈવે પર છે જે ડોળાસા ગામ છે, માલગામા ગામ છે અને દેવળી ગામ છે, તે એટલા વિસ્તારની અંદર ગોઠણસમા ખાડા પડી ચૂક્યા છે। જે ભારે વરસાદ પડ્યો અને જે વરસાદના કારણે જે વાહન ચાલકો જે હેવી વાહનો પસાર થતા હોય છે તેને લઈને રસ્તાઓમાં ગોઠણસમા ખાડા પડી ગયા છે, પરંતુ નેશનલ હાઈવે દ્વારા ખાડા પૂરવામાં નથી આવતા અને ઘણા લાંબા સમયથી 2017થી આ વિસ્તારમાં નેશનલ હાઈવેને ફોરટેક બનાવવાનું કામ ચાલુ છે, પરંતુ ફોરટેક હાઈવે હજુ સુધી ગોકળગાયની ગતિએ ચાલે છે। માત્ર 30 થી 40% નેશનલ હાઈવે બન્યો છે। તો ખાસ કરીને જે રાહદારીઓ અને જે સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે ને નેશનલ હાઈવે જે ગોકળગાયની ગતિએ હાલે છે તે લોકોનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે। જી રોહિત, ધન્યવાદ જાણકારી બદલ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ખેતરની બાજુના કોઈ કાચો માર્ગ નથી, પરંતુ આ નેશનલ હાઈવે છે। નેશનલ હાઈવેની આ બિસ્માર હાલત જોવા મળી રહી છે। વાહન ચાલકો છે ત્યાંનાથી પસાર થવા માટે મજબૂર છે। ખૂબ જ હાલાકીનો સામનો હાલ તો વાહન ચાલકો કરી રહ્યા છે। વરસાદમાં જ આ પ્રકારે રસ્તો ધોવાઈ ગયો છે, ખાડા પડી ગયા છે। રસ્તો છે જોઈ શકાય કે સ્માર્ટ રસ્તાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ આ જુઓ સ્માર્ટ રસ્તા કે જે વરસાદમાં ધોવાઈ ગયા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે, જે આ રસ્તો છે તે બિસ્માર હાલતમાં છે। ઉનાથી વેરાવળ જવા માટે વાહન ચાલકોને ભારે પરેશાનીનો હાલ તો સામનો કરવો પડી રહ્યો છે। જલ્દીથી તેનું સમારકામ કરવામાં આવે તે પ્રકારની પણ માંગ ઉઠી છે, પરંતુ સૌથી મોટો સવાલ કે કેવી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેવા પ્રકારની ક્વોલિટીનું કામ કરાયું છે કે આ પ્રકારે રસ્તો છે તે વરસાદમાં ધોવાઈ ગયો, ખાડા પડી ગયા છે। ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે। આ કોન્ટ્રાક્ટર જેને પણ કામગીરી અપાઈ હશે તેની સામે કોઈ પગલાં ભરાશે કે નહીં, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। નેશનલ હાઈવે તો ખૂબ જ સરસ જોવા મળતા હોય છે, પરંતુ આ નેશનલ હાઈવે ઉનાથી વેરાવળ જતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાની પહોંચાડી રહ્યા છે। ડિસ્કો રસ્તા બની ગયા છે। આ ઉબડ ખાબડ રસ્તા, ખાડા પડી ગયા છે। વર્ષો જૂનો જે ખેતરની આસપાસનો કોઈ શેઢો હોય તે પ્રકારનો આ રસ્તો દેખાઈ રહ્યો છે, પરંતુ આ કોઈ ખેતરની બાજુની હદ કે પછી કોઈ કાચો માર્ગ નથી, આ નેશનલ હાઈવે છે। ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। જો કે આ પ્રકારની વરસાદ બાદ સ્થિતિ થાય છે ત્યારે તેના સમારકામ માટે પણ ક્યાંક ને ક્યાંક લાલિયાવાડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। લોકો પરેશાન થાય, કોઈ રજૂઆત ન કરે કે પછી છતાં પણ લોકો આ ધ્યાન નથી આપી રહ્યું તંત્ર। કોઈ અકસ્માતનો ભોગ બનશે તો તેની માટે જવાબદાર કોણ, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। શું તંત્રને આ રસ્તા નથી દેખાઈ રહ્યા? તંત્રને પોતાની જે પણ જે તે માનીતા કોન્ટ્રાક્ટરોને કામગીરી અપાઈ હશે તેમનું કામ નથી દેખાઈ રહ્યું? 2 કલાક જેટલો સમય વધુ થઈ જતો હોય છે આ રસ્તા પરથી પસાર થવા માટે। વરસાદમાં નેશનલ હાઈવે ઓથોરિટીની પોલ ખુલ્લી પડી ગઈ છે, ખખડધજ બની ગયો છે આ રસ્તો। 2007થી આમને આમ છે। 2007થી આવા ને આવા ખાડા અહીં પડે છે ને રોજે રોજ અહીં કેટલા બધા વાહનો પેલા કમેનું તૂટી જાય છે, ટ્રાફિક જામ થાય છે, ધૂળ ઉડે છે અને આ ખાડામાં કેમ ગાડીઓ હલાવી અમારે દીમાં 4 વખત અહીંથી નીકળવાનું થાય ને આ નેશનલ હાઈવે ઓથોરિટી વાળાને કોઈ કામ જ નથી કરવું।
નથી ખેડૂતોને વળતર પૂરતું આપવું કે નથી કામ કરતા ને આ એક તળાવ જેવડા ખાડા પેડા કે આખી આખી ગાડીઓ આમાં રહી જાય. વિધાનસભા ચૂંટણીને 5 વર્ષ એક ગયા ને આ બીજા 5 વર્ષ પૂરા થવાના છે, પછી આમાં ક્યાંય ખાડો બુરાણો ને. સરકારને એક જ રિક્વેસ્ટ છે કે આ 4 ટ્રેકનું કામ તાત્કાલિક ખેડૂતોનું જે વળતર બાકી છે એ ચૂકવી અને રોડનું કામ તાત્કાલિક પૂરું કરે અને આ 4 ટ્રેક હાઈવે બનાવે. અત્યારે રસ્તાની હાલત કેવી છે? અત્યારે રસ્તો છે નહીં, રસ્તાની હાલત ક્યાં, રસ્તો જ નથી, અમે ક્યાંય રોડ જ નથી, ખાડા જ છે. નેશનલ હાઈવેની સ્થિતિ છે તે ખસ્તા જોવા મળી રહી છે. ઉનાથી વેરાવળ જવા માટે 2 કલાકના બદલે વધુ સમય લાગે છે. આવા ખખડધજ હાઈવે પર કેવી રીતે વાહન ચલાવવા તે પણ વાહન ચાલકોને આ રસ્તો જોતા જ પ્રશ્ન મનમાં ઉદ્ભવતો હશે કે શું આવો ખખડધજ નેશનલ હાઈવે તમે ક્યાંય જોયો છે? નેશનલ હાઈવે કેવા હોય છે, પરંતુ આ તો ડિસ્કો રસ્તા બની ગયા છે. નેશનલ હાઈવેની જ આવી હાલત હોય તો બીજા રસ્તાની તો વાત જ શું કરવી, તે પણ સવાલ અહીં સૌથી મોટો થઈ રહ્યો છે. આ ખખડધજ હાઈવે પર અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? સૌથી મોટો સવાલ. કોઈ દુર્ઘટના સર્જાશે, આ ખખડધજ હાઈવે પર વાહન ચલાવતા કોઈ પણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનશે તો તેની જવાબદારી તંત્ર લેશે? નેશનલ હાઈવે પરના આ રસ્તા ડિસ્કો રસ્તા બની ગયા છે. કોઈની કમર ભાંગી શકે છે, કોઈને અકસ્માત નડી શકે છે. તંત્ર જરા આ રસ્તા ધ્યાનથી જુઓ. નેશનલ હાઈવે એક શબ્દ આવતા જ આપણા મનમાં એક છબી ઉદ્ભવે કે કેવા રસ્તા સુંદર હશે, પરંતુ આ દ્રશ્યો જુઓ. નેશનલ હાઈવે છે, કોઈ ખેતરની પાસેથી નીકળતો રસ્તો નથી, કોઈ કાચો માર્ગ નથી. મોટા મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આની દરકાર કરનારું કોઈ નથી. અત્યારે વેરાવળ સુધી ગયા હતા, સવારના 7 વાગે ગયા હતા, અત્યારે પહોંચ્યા ત્યાં જઈને. અમારે ત્યાંથી જ શરૂઆત થાય છે ખાડાની. એમાં વેળવા અને માલગામ વચ્ચે તો એટલા ખાડા છે કે ખરેખર ત્યાં એક બોર્ડ મૂકવો છે કે આને વિકાસ કહેવાય. બરાબર ને અહીંયા તો તમે જુઓ આ આગળનો જે ખાડો છે એમાં તો કઈ રીતે પસાર થવું ને આની કોઈ નોંધ નથી લેતા. ને આ હાઈવે વાળા વાતો એવી કરે છે કે નહીં એટલા ટાઈમમાં કરી દઈએ. આ 6-7 વર્ષથી આ કામગીરી ચાલુ છે પણ એનો કોઈ અર્થ નથી. એમ છે બે રસ્તાઓમાં ખાડા છે, તેનું સમારકામ થાય કે નથી થતું? નથી થતું. કરી જાય તો ક્યાંક થોડુંક ઠીકડા નાખી જાય. એ 2 દિવસમાં પાછું આવતું એમને થઈ જાય. ઘણીવાર અમારી બાજુનું ગામ છે ડોળાસા, એ લોકોએ પણ આંદોલન માટેનું આપ્યું છે, તો ત્યારે એ થોડાક ખાડા પૂરી જાય ને કહી દે કે ને આ રિપેર થઈ જશે, પણ કંઈ રિપેર થતું નથી. પેલા સાહેબ વેરાવળ પહોંચતા કેટલો ટાઈમ લાગતો, હવે કેટલો લાગે છે? પેલા અમે 1 કલાકમાં વેરાવળ પહોંચતા, અત્યારે 2 કલાક થાય છે. વાહનને કઈ નુકસાન તેવું કઈ? હા, વાહનને નુકસાન જ થાય. આ ખખડી જાય છે વાહન. સરકારને શું રિક્વેસ્ટ કરશો? સરકારને તો વિનંતી કરીએ કે જો તમે આ વિકાસની વાતો કરતા હોય તો પછી આમાં આ રસ્તા તો સારા કરો, બીજું તો ઘરે ગયું. સોમનાથ ભાવનગર હાઈવે છેલ્લા 4-4.5 વર્ષથી કામ ચાલુ છે. કામ થયું છે અને ઘણો વિસ્તારમાં એટલું બધું કામ નબળું થયું છે એવું તો ઠીક છે, પણ અત્યારે જે કામ બાકી રહી ગયું છે ત્યાં એટલા બધા ખાડા પડી ગયા છે કે જેને કારણે લોકોની પરેશાનીનો કોઈ પાર નથી. અને તંત્ર જે છે એ પણ આ રોડ ઉપરથી જતું આવતું હોય છે, એમની વાહનો લઈને જાય આવે છે, પણ જે અહીંયા ખાડા છે આની અંદર રાતના સમયે પરિસ્થિતિ, કાલે જ મારે પ્રસંગ એવો જોયો મેં મારી આગળ મોટરસાઇકલવાળાનો. વરસાદના છાંટા દરમિયાન જ્યારે પાણી ભર્યું હોય ને એ ખાડો પડેલો હોય ત્યારે મોટરસાઇકલવાળાનું આગલું વ્હીલ એમાં પડ્યું અને એ જે ભટકાણો ત્યારે એ ઊભો થઈને પછી તો વયો ગયો, કપડાં બગડ્યા. પણ આ વસ્તુ બરાબર નથી. તંત્રએ જે જગ્યાએ ખાડા પડ્યા હોય ત્યાં જેની જવાબદારી આવતી હોય, નેશનલ હાઈવેને આવતી હોય તો નેશનલ હાઈવે કરવું જોઈએ અને કોઈ બીજી એજન્સી હોય તો એને કરવું જોઈએ. પણ આ કામ ફટાફટ કરવું જોઈએ. બાકી આમાં લોકો કોઈ પણ સામાન્ય બીજા પ્રસંગોમાં કોઈને કંઈ મુશ્કેલી ઊભી થાય છે તો કોઈ પણ ખાતાની જવાબદારી નક્કી કરવામાં આવે છે, તો આ જગ્યાએ આ ખાતાની જવાબદારી છે. કોઈનું એક્સિડન્ટ થશે, કોઈના વાહનોને કંઈ નુકસાન થાય છે, કોઈને હાથ પગ ભાંગતા હશે ને કોઈને કહેવા જતું નથી. પોતાની રીતે પોતે ઊભા થઈને પોતાનું કામ કરવા માંડે છે
આમાં ખાડાની ઊંડાઈ તો એવી છે કે નાના વાહનો જે છે ને એમાં પણ ખાસ કરીને જે ફોર વ્હીલ છે બધા, બરાબર, એ ફોર વ્હીલને આમાં ચલાવીને કોઈને જવું હોય ને તો આ લોકો, ઘણા લોકો તો અત્યારે ક્યાંય બહાર જવા નીકળવાનું જ ટાળી દીધું છે. હું ટુરિસ્ટ છું. હું દીવથી સોમનાથ જઈ રહ્યો છું અને સોમનાથ દાદાના દર્શન પાછલા ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ. આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, પણ રસ્તો પાછલા ઘણા સમયથી આ જ હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે જેવું લાગતું નથી. આના કરતાં તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તા સારા છે. આ નેશનલ હાઈવે જેવું લાગતું નથી. પબ્લિક એટલી બધી હેરાન થાય છે. રસ્તામાં એક ટાયર બદલવું પડ્યું, ટાયર પણ ઉડી ગયું આના લીધે, ખરાબ રસ્તાના લીધે. તો તમારા માધ્યમથી હું સરકારને જણાવવા માગું છું કે આનો કંઈક વહેલો તમે, અહીં લોકલ પબ્લિક વતીથી હું કહેવા માગું છું કે આનો કંઈક વહેલો ઉકેલ લાવો, રસ્તાનું સમારકામ જલ્દી કરાવો. આજે પબ્લિકના હાથ પગ તૂટે, ભાગે, એક્સિડન્ટ થાય. બસ આટલું તમારા માધ્યમથી હું જણાવવા માગું છું. બહુ ઊંડા છે સાહેબ, 2-2 ફૂટ ઊંડા. નાની ગાડી તો પલટી મારી જાય તેવી પરિસ્થિતિ છે. વધુ કેટલા